મિત્રો 149મી રથયાત્રાની પૂર્ણ તૈયારીઓ એક દિવસ પહેલાંનો અમે તમને સંપૂર્ણ ઘર બેઠા તમને લાવો લાવી આપીએ. તમારે જો આ રીતના સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. ગુજરાત તમારે ગજરાતજી પધારેલા હોય છે, જેને ઘાસ ખવડાવી અને આપણે થોડું પુણ્ય કમાઈ લઈશું. ઘાસ ખવડાવો, ગોળ ખવડાવો હાથીને, અને એનો સંપૂર્ણ તમે આનંદ લઈ શકો છો. સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે રથયાત્રાની. કાલે સંપૂર્ણ રથયાત્રા નીકળવાની છે. અમદાવાદમાં ભવ્યથી ભવ્ય રથયાત્રાઓ નીકળી રહી છે. આપણા રામ ભગવાન, બલરામ ભગવાન, કૃષ્ણ ભગવાન અને સુભદ્રાજીની જો કેટલું પબ્લિક દર્શન કરવા ઉમટી પડ્યું છે અને ગજરાતજીને ઘાસ ખવડાવી રહ્યું છે અને આનંદ માણી રહ્યું છે. ચલો આગળ લઈ જઈએ તમને. હવે જો હાથીજીના આપણે નજીકથી દર્શન બી કર્યા, પગે બી લાગી લીધું, થોડું એમને ઘાસની પ્રસાદી બી ચડાવી દીધી છે. બહારથી તમે અચૂક ઘાસ ચડાવજો અને અંદર માટે મગ લેવાનું ભૂલતા નહીં અને જાંબુ લેવાનું ભૂલતા નહીં, જ્યાં અંદર તમને ભગવાનને ધરાવવામાં સારું પડે છે. હાથીજીને જો અમારા વાઈફ હાથીને ઘાસ ખવડાવી અને એમના આશીર્વાદ લઈ રહ્યા છે. સંપૂર્ણ યાત્રા તમે ઘર બેઠા નિહાળી શકો છો. એક દિવસ પહેલાંનો વિડીયો છે. આજે 15/7/2026 યાત્રા આપણી જગન્નાથજીની. અમદાવાદનું ફેમસ જગન્નાથ મંદિર જે જમાલપુરની અંદર આવેલું છે. આવો તમને ત્રણેય રથના દર્શન કરાવું. કૃષ્ણ ભગવાન, બલરામ ભગવાન અને સુભદ્રાજીના આ ત્રણેય રથો છે, જે આપણે કાલે એમની રથયાત્રામાં નિહાળી શકીશું, જેમને સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂક્યા છે. અને આપણા એક જવાનો માટે સલ્યુટ છે. જુઓ, દર્શન કરી લો. હવે જગન્નાથ મંદિર અંદર જઈ રહ્યા છે, જે અંદરની ભીડ માટે લોકો પડાપડી કરી રહ્યા છે. આજે ભગવાનના દર્શન કરવાનો લાવો ઘરે બેઠા નિહાળી લો. આગળના રોડ રસ્તાઓ બ્લોક કરી દીધા છે, કારણ એક દિવસ પહેલાં તૈયારીઓ સંપૂર્ણ થઈ ચૂકી છે. જુઓ પબ્લિક, જુઓ કેટલું ઉમટી પડ્યું છે ભગવાનના દર્શન કરવા માટે. ભગવાનના જે દર્શન કરવાની લાઈન જોઈ લો તમે, ભવ્ય લાઈન લાગેલી છે. આપણને વીઆઈપી પાસ મળી ચૂક્યો છે, એટલે આપણે ભોજન પ્રસાદી કરીશું. ભગવાનના દર્શન નિહાળી લો તમે. ઘર બેઠા આટલો સુંદર લાવો તમને મળી રહ્યો છે. ત્રણેય ભગવાનના દર્શન તમે કરી લો. આ લાવો ફરીવાર મળે ના મળે. આપણી ચેનલ, આપણા બ્લોગને નિહાળી લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ